પાટણમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। વીટીવી ન્યૂઝના અહેવાલ પછી એ જર્જરિત ટાંકીમાં પાણી ભરાવાનું હવે બંધ કરી દેવામાં આવ્યું છે। ફિલ્ટર હાઉસની પાસે બનેલી ટાંકી અને ટાંકીમાંથી શહેરમાં પાણી અપાયું। ગઈકાલે વીટીવી ન્યૂઝે પાલિકાની બેદરકારીનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। આ જર્જરિત ટાંકીમાં પાટણ નગરપાલિકા પાણી ભરતું હતું। વીટીવી ન્યૂઝના અહેવાલ પછી પાટણ નગરપાલિકાએ આ જર્જરિત ટાંકીનો ઉપયોગ હવે બંધ કરી દીધો છે। તો વીટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે પાટણમાં। આ જર્જરિત ટાંકી અને પાટણ નગરપાલિકાની ગંભીર બેદરકારી એ સામે આવી હતી કે આ જર્જરિત ટાંકી તેને તોડી પાડવાની હોય પણ ઉપરથી આ ટાંકીનો ઉપયોગ લેવાતો હતો, એમાં પાણી ભરવામાં આવતું હતું, ત્યારે એનો અહેવાલ પ્રસારિત કર્યો અને અહેવાલ એ રંગ લાવ્યો છે। જર્જરિત ટાંકીનો ઉપયોગ બંધ કરાયો છે। ફરી એક વખત વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ નગરપાલિકાનું જે નગરોળ પાલિકા તંત્ર હતું ને તેની ઘોર બેદરકારીના કારણે આ જે ટાંકીના દ્રશ્યો જોઈ શકાય છે તે જર્જરિત ટાંકી હતી ને આ જર્જરિત ટાંકીની અંદર પાટણ પાલિકા દ્વારા જે પાણી અહીંયા ઉપર ચડાવવામાં આવતું હતું ને જે જર્જરિત ટાંકી હોવાના કારણે હજારો લીટર પાણીનો અહીંથી વેડફાટ થઈ રહ્યો હતો ને જેનો અહેવાલ વીટીવી ન્યૂઝની અંદર પ્રસારિત થતાની સાથે જ ઊંઘતું પાલિકા તેમજ નગરોળ પાલિકા તંત્ર અત્યારે સફાળું જાગ્યું છે અને જે જર્જરિત પાણીની અંદર પાણીની ટાંકીની અંદર જે રીતે પાણી ભરવામાં આવતું હતું તેની અંદરથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો અને વીટીવી ન્યૂઝની અંદર અહેવાલ પ્રસારિત થતાની સાથે જ ઊંઘતું પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને આ જર્જરિત પાણીની ટાંકીની અંદર અત્યારે પાણી ભરવાનું બંધ કર્યું છે। બીજી બાજુ જે દ્રશ્યો આપ જોઈ શકાય છે કે જ્યારે વીટીવી ન્યૂઝની અંદર અહેવાલ પ્રસારિત કર્યો છે ત્યારે જે દ્રશ્યો આપણા જો કેમેરામાં જે રીતે વીટીવીના કેમેરામાં કેદ થયા હતા તેની અંદર અહીંયા પાણી જે વેડફાટ થઈ રહ્યું હતું તે હજારો લીટર પાણી અહીંથી કેનાલમાં વહી રહ્યું હતું, પરંતુ વીટીવીના અહેવાલ બાદ અત્યારે પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને જર્જરિત જે ટાંકી છે ઓવરહેડ ટાંકી તેની અંદર પાણી ભરવાનું બંધ કર્યું છે। અને બીજી બાજુના જે દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જે જૂની એટલે કે નવી ટાંકી બનાવવામાં આવી હતી 1,18,00,000થી વધુના ખર્ચે, જેની અંદર પાણીનું પ્રેશર ન હોવાના કારણે એ ટાંકી બંધ કરવામાં આવી હતી, પરંતુ ફરી એક વખત વીટીવી ન્યૂઝે જે અહેવાલ પ્રસારિત કર્યો છે અને પાલિકા તંત્ર દ્વારા જે નવી ટાંકી બનાવવામાં આવી છે તે ફરી એક વખત ચાલુ કરવામાં આવી છે। પરંતુ હજુ સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે વીટીવી ન્યૂઝ દ્વારા આ બાબતે પ્રમુખ તેમજ સીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ એક જ જવાબ આપ્યો હતો કે જે નવી ટાંકી બનાવવામાં આવી છે તેની અંદર પાણીનું પ્રેશર નથી એટલા માટે બંધ કરવામાં આવી છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે જો પ્રેશર ના હોય તો ફરી એક વખત એ ટાંકી ચાલુ કરવામાં આવી છે, ત્યારે શહેરીજનો સુધી આ પ્રેશરથી પાણી મળશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। પરંતુ હાલ તો વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને જે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો તે પાણી અત્યારે પાલિકા તંત્ર દ્વારા રોકી દેવામાં આવ્યું છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।